છેલ્લા 24 દિવસથી દાહોદ શહેરીજનોની જે સમસ્યા છે, રખડતા ઢોર, રખડતા કૂતરા, પીવાના પાણી, સ્ટ્રીટ લાઇટો, ગટરો, આ દાહોદ શહેરીજનોની સમસ્યાને લઈને અમે ઉપવાસ પર બેઠા હતા અને છેલ્લા 3 દિવસથી મેં જળ અને અન્ન બંને વસ્તુ ત્યાગી દીધેલી. પરંતુ આજે અમારા ચીફ ઓફિસર સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબ અમે જે માંગો મંજૂર કરી હતી અમારી શહેર સમિતિ, કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિએ અને દાહોદ શહેરીજનોની જે પડતી તકલીફોને એ બાબતની તો એમને લેખિતમાં આપ્યું છે અમને કે અમે આજથી રખડતા ઢોરોને પકડવાનું ચાલુ કર્યું છે અને બીજી માંગણીઓ તમારી જે સફાઈ છે, સ્ટ્રીટ લાઇટો છે એ નાખવાની ચાલુ કરી છે. અને આ બાબત માટે મને દાહોદ શહેરીજનોએ ખુદ સાથ સહકાર આપ્યો, પત્રકાર મિત્રોએ સાથ સહકાર આપ્યો અને તંત્રએ સાથ સહકાર આપ્યો. એ બદલ હું ખૂબ ખૂબ સૌનો આભાર માનું છું. જિલ્લા કોંગ્રેસ સમિતિ, શહેર કોંગ્રેસ સમિતિ, તમામ મને પ્રત્યક્ષ અને પરોક્ષ જેમને સાથ આપ્યો એમનો આભાર માનું છું. અને આવનાર દિવસોમાં પણ દાહોદ જિલ્લાના લોકો અને દાહોદ શહેરીજનોના લોકો માટેની લડત અમે ચાલુ રાખશું. જ્યાં પણ એમ લાગે કે દાહોદ શહેરીજનો કે દાહોદ જિલ્લાના લોકો સાથે અન્યાય થાય તો ફરી પણ અમે તૈયાર છે એમના માટે લડવા માટે.